એમાંથી સારું ઉત્પાદન મેળવવા તેમાં સમયસરના ખેતી કાર્યો કરવા અનિવાર્ય છે। હાલ ગુજરાતમાં ટિશ્યુ કલ્ચર કેળના રોપાઓનું વાવેતર વધુ પડતું કરાય છે। તેમાં જો કેળનો ઉછેર સારો હોય પણ સાથે સાથે વધુ નિંદામણ હોય તો છોડનો વિકાસ અટકી જાય છે અને આ ઉપરાંત કેળની જુદી જુદી અવસ્થાએ પોષક તત્વો પૂરા પાડવા અર્થે ખાતરો પણ આપવા એટલા જ જરૂરી છે અને કેળનો આ પાક પાણી પ્રિય પાક હોવાથી પિયતમાંની બાબતમાં તકેદારી રાખવાની જરૂર પડે છે, પરંતુ આવા કાર્યોમાં સમય સૂચકતાની સાથે સાથે યોગ્ય પદ્ધતિ ન હોય તો આપણા સ્ત્રોતનો વ્યય થાય છે। કેળનો વિકાસ વધુ ઉત્પાદનલક્ષી તથા ગુણવત્તાયુક્ત બને તે માટે આવા જરૂરી મુદ્દાઓની માહિતી મેળવીશું જૂનાગઢના પ્રગતિશીલ ખેડૂત મિત્ર શ્રી મુકેશભાઈ હિરપરાથી। તો ચાલો મળીએ તેમને। મારું નામ મુકેશ જનાભાઈ હિરપરા, કામરોડ, જૂનાગઢ। અત્યારે આ અમારી વાડીમાં જે કેળનું વાવેતર કર્યું છે, આ વેરાયટી છે એ ગોદરેજ G9 ટીસ્યુ કલ્ચરનું વાવેતર કર્યું છે। ટોટલ અમે 14 વીઘાની અંદર આનું વાવેતર કર્યું છે। વાવેતરનું અંતર 5.5 બાય 5.5 ફૂટનું છે। અત્યારે જે ચાલુ પોઝિશન છે એ બાબતે થોડી આપને માહિતી આપીશ। આ ટીસ્યુ કલ્ચરનું વાવેતર અમે 2011માં 26/10ના રોજ કરેલું છે, દિવાળી આસપાસ। એટલે આજની તારીખે જોવા જઈએ તો આને 9 મહિના પૂરા થવા આવ્યા છે અને હજી 1 થી 1.5 મહિનો આ પાકની એવી શક્યતા લાગે છે। કેળની લૂમનો વજન મારા હિસાબે અત્યારે 35 કિલોની એવરેજથી ચાલી રહ્યો છે। આ પાક છે એ 1 વર્ષનો હોવાથી આમાં ખાતરનો મુદ્દો ઘણો જ મહત્વનો છે। કરંટ પોઝિશનમાં નિંગલ નીકળ્યા પછી ફર્ટિલાઇઝર પ્રોગ્રામ ડ્રીપથી આપેલો છે। ફર્ટિલાઇઝર ડેમાં એટલે કે વીકની અંદર 1 દિવસ જે નક્કી કર્યો છે એમાં નિંગલ પછી 05234 200 લીટરમાં 1 ગ્રામ લેખે એટલે કે લગભગ 200 થી 250 ગ્રામ માઇક્રોન્યુટ્રન્ટ આપ્યું છે। ત્યાર પછી પોટેશિયમ સાયનાઇડ, કેલ્શિયમ નાઇટ્રેટ અને ચિલેટેડ ફોર્મમાં માઇક્રોન્યુટ્રન્ટનો સંગમ કરી અને અમે એનો ડોઝિસ એવી રીતે બનાવ્યો છે જે વીકની અંદર 1 વાર આજ સુધી નિંગલ પછી 200 લીટર પાણીમાં 1 ગ્રામ એટલે 250 ગ્રામ માઇક્રોન્યુટ્રન્ટ અને 5 ગ્રામ લેખે બીજા બધા ખાતરોને એડ કરી અને એનું દ્રાવણ બનાવી અને ડ્રીપ મારફતે અઠવાડિયામાં 1 વાર આપ્યો છે અને એવા ટોટલ અમે 8 ડોઝ આપી ચૂક્યા છીએ। સૌથી વધારે મહત્વનો મુદ્દો છે કે કેળની અંદર પીલા નીકળતા હોય છે, એ તંદુરસ્ત 1 કિલો રાખીને બાકીના દરેક પીલાને આપણે કાઢવા જોઈએ, નહીંતર બધા પીલા થાય તો ઉત્પાદનમાં પણ ઘણો મોટો ઘટાડો આવે છે અને એ એકદમ ચોક્કસ ટાઈમે જરૂરિયાતથી વધારે જરા પણ પીલાની એક તંદુરસ્ત પીલો રાખી અને બાકીના પીલાનો અમે કમ્પ્લીટલી આમાંથી કાઢ્યા છે અને એને હિસાબે જ કદાચ વધારે સારો અમે વજન અને ઉત્પાદન મેળવી શકશું। પછી હવે અત્યારે અમને આમાં ટેકાની ખૂબ જ આવશ્યકતા લાગે કે 35-40 કિલો વજનની લૂમ ટીંગાય ત્યારે સ્વાભાવિક રીતે કેળનું છોડ છે એ નમે છે અને અમે વી ટાઈપના અને આવી રીતે કરી અને ટેકાને બરાબર ઝાડની અંદર પંચર ન થાય એવી રીતે વચમાં એગ્રીકલ્ચર વેસ્ટ આપણો આના પાન છોડનો જે નીચે કચરો પડ્યો એને બરાબર ગાદી જેવો ટેકો બનાવી અને બરાબર સરસ મજાનો ટેકો કરી અને એકદમ સરસ લાગ બનાવી અને અમે એને યોગ્ય જગ્યાએ ટેકો માર્યો જેથી કરીને લૂમને પણ વાંધો ન આવે, ડેમેજ અથવા કંઈ નુકસાન પણ ન થાય એવા ટેકાનો ચોક્કસપણે યોગ્ય જગ્યાએ મારીને અમે ઉપયોગ કર્યો છે।